નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાપરથી। રાપર તાલુકાના વજેપરની ચૂંટણીમાં સરપંચની દાવેદારી નોંધાવી અને લડી રહેલા સરપંચ પદના ઉમેદવાર શ્રી રામજીભાઈ જેસાભાઈ રાવરિયાની પેનલના કુલ 6 સભ્યમાંથી 3 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવેલ છે, જેમાં વોર્ડ નંબર 1માં નૈનાબેન રાજેશગીરી ગોસ્વામી તેમજ વોર્ડ નંબર 3માં વિક્રમસિંહ શિવુભા ભાટી તેમજ વોર્ડ નંબર 4માં મનજીભાઈ ભૂરાભાઈ વાવિયા પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન। એમની સાથે પેનલમાં ઉભી રહેલ સભ્યપદના ઉમેદવારોને તથા તેમના બોડીના સરપંચ શ્રી રામજીભાઈ જેસાભાઈ રાવરિયા ઉમેદવારને વધારે મતોથી જીતાડી અને એક વજેપર ગામમાં સુખ શાંતિની સમૃદ્ધિ બની રહે તેની તકેદારી રાખવાની છે। બધા હળીમળી અને ભાઈચારા સાથે આ ચૂંટણી લડવાની છે તેવું વજેપુરના હરેક નાગરિકને જણાવ્યું છે। રામજીભાઈ જેસાભાઈને તેમની પેનલનું નિશાન વીટી છે, તો વીટીના નિશાન ઉપર મોહર લગાવી આખી પેનલને વિજય બનાવવા અપીલ કરીએ છીએ। કાંતિભાઈ મહેશ્વરી, વીર ન્યૂઝ લાઈવ, કચ્છ। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું રામજી રાવલિયા ગામ વજેપરના સરપંચ પદ માટે ઉમેદવાર તરીકે ઉભો રહ્યો છું। બધાને મારી નમ્ર વિનંતી છે કે 22/6/2025ના રોજ સવારે મતદાન ચાલુ થશે। બધાને નમ્ર વિનંતી કે મતદાન મથકે મારા નિશાન છે વીટી ઉપર મોહર લગાવી અને સર્વે ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે મને બહુ ભારી મતોથી જીતાડો એવી મારી આશા છે। ધન્યવાદ।